ઝાલાવાડના ગામડામાં મેથાણ અને મચ્છિયાવ એ બે ગામ મહારાજને બહુ પ્રિય. નળકાંઠામાં શ્રીનગર, જેતલપુર, વેલાલ, કરજીસણ આ ગામમાં મહારાજ બહુ વાર ફરેલા છે. ગુજરાતમાં ડભાણ અને વડતાલ આ બે મુખ્ય. ચડોતર દેશમાં બોચાસણ અને બુદ્ધેજ ઈ મહારાજને બહુ ગમતા, અવારનવાર ત્યાં મહારાજ જતા. અને વડતાલની વાત તો જવા દો, સર્વ કરતા અધિક કરેલું મહારાજ, એની તો ગણતરી ન થાય. મુક્તાનંદ સ્વામી કે પૂર્વ દેશમાં છુપૈયામાં જન્મ ધારણ કરી અને બાલ ચરિત્રો બહુ કર્યા હો, બહુ બાળ ચરિત્રો કર્યા. અને ત્યાંથી છેક તર ગામમાં જઈ કરીને પણ બાલ ચરિત્રો કર્યા. અયોધ્યામાં પણ અપાર ચરિત્રો કરી અને એ દેશને કેવા પાવન કર્યા હો. 8 વર્ષ સુધીમાં તો છુપૈયા અને અયોધ્યાના આજુબાજુના ગામડા બધા પાવન કર્યા શ્રીહરિ. એમ કરતા કરતા માત પિતાને દિવ્ય ગતિ આપી અને પછી વનમાં ફર્યા હો. ગિરી, વન, સર, સરિતા તેમને પાવન કર્યા. આખો દક્ષિણ ભારત દેશ, કોંકણ દેશ, ઈ દેશને વર્ણી વેશે પાવન કર્યા. આવા ભગવાન શ્રીહરિ બોટાદથી સારંગપુર આવ્યા છે. ત્યાં રાઠોડ ધાંધલને સાથે લઈ અને પ્રભુ રાત્રે ચાલ્યા તો પ્રભુ કારિયાણી પધાર્યા છે. વરસાદ બહુ વરસ્યો, મહારાજ રાત્રે ગયા છે. ધમધોકાર વરસાદ વરસ્યો. હે જ્યાં જુઓ તો પાણી પાણી. એક નદી વેતી હતી નાની, પણ માથા જેટલું પાણી વેતું હતું માય. છતાંય શ્રીજી મહારાજ ઈ નદી તર્યા. મહારાજની કૃપાએ મહારાજ ભેડા હતા, એ બધા નદીને તરી ગયા. અને ભગવાન શ્રીહરિ માચા ખાચરને ભવન મહારાજ ઉતર્યા છે. માચા ખાચરને આશ્ચર્ય થયું, પ્રભુ રાતો રાત? તો કે હા, એમ જ હોય ને મહારાજ કે. મહારાજ કે ભક્તોના સુખને વાસ્તે અમારો અવતાર છે. હવે ક્યાંક હુઈ રહીએ તો મજા ના આવે ને. લ્યો, કોઈક ભક્તને સંકલ્પ થાય કે અત્યારે મહારાજ ક્યાં હશે, શું કરતા હશે, ત્યાં તો મહારાજ દેખાય. લ્યો, પહોંચ્યા, વિચાર કરો તમે. બેસી નથી રહ્યા મહારાજ, વરસતા વરસાદમાં હે ગમે તેમ ઉઘાડે પગે ખૂબ વિચર્યા છે. પછી તો માચા ખાચર આશ્ચર્ય પામ્યા, મહારાજને પગે લાગ્યા, બીના વસ્ત્ર ઉતરાવીને કોરમ વસ્ત્ર પહેરાવ્યા મહારાજને. મહારાજને કે મહારાજ બહુ કૃપા કરી દર્શન દીધા. હું આવા વાતાવરણમાં મેઘ વરસતામાં પ્રભુ દર્શન દીધા, બહુ પાવન કર્યા મહારાજ અમને. પછી મહારાજ ત્યાં કને થોડા દી રોકાણા છે કારિયાણીમાં. જન્માષ્ટમીનો સમયો કર્યો અને થોડીક નિરાંત કરીને રોકાણા. દિવાળી અને અન્નકૂટ સુધી પ્રભુ ત્યાં કને રોકાણા છે. અને અન્નકૂટનો ઉત્સવ કરવાને માટે દેશ દેશથી સંતો અને ભક્તજનોને બોલાવ્યા અને બધા આવ્યા છે અહીંયા કને. શું મજા હતી મહારાજના સમયે. ભક્તો બધા આવે, મહારાજનું પૂજન કરવા મળે, વસ્તુ સામગ્રી લઈ આવ્યા ભેટ કરવા મળે. એ જે મજા હતી. હે મહારાજને જાત જાતની ભેટો કરે, વસ્ત્ર અને આભૂષણ, કોઈક સાકરના પોળા લઈ આવે ને. આજે સાકર બહુ ભેગી થઈ. લ્યો, આવડી બધી સાકર ભેગી થઈ. પૂજા થઈ રહી, મહારાજ ઉભા થયા. ઉભા થઈ સાકરના પોષ ભરી ભરીને, ધોબા ભરી ભરીને સંતો અને ભક્તજનોની સભામાં જે જવા દીધા લેહો ઉડાડવા મળ્યા. હાકર આમ ઓલ્યા બધા ભાવિક બોકતા આવે. મહારાજ હાકર આવે ને, ઝીણી હોય તો વાંધો નહીં, મોટા મોટા ગંઢા આવે તો બોકો આવે ને, માથા તોડી નાખ્યો. આવડા થાય હાકરના સભામાં મહારાજ જવા દે. એમ શ્રીજી મહારાજ આનંદ બહુ પમાડતા. એમ કેમ મજા આવે, સંતો ભક્તજનોને બહુ આનંદ પમાડતા. પછી તો આ સંતો ભક્તજનો ઘણા બધા આવ્યા હોય. કારિયાણીમાં મહારાજ તળાવ ખોદાવતા હતા. તળાવ કઈ એક જ વર્ષમાં ખોદાઈ ગયું નતું, સમજ્યા. માનુકામાં આ કથા આવી હતી, મહારાજ તળાવ ખોદાવતા હતા. ભક્તિનગરમાં પાછી ફેરી આવી. લ્યો, મહારાજ એવું કરતા કે થોડુંક અનાજ ભેગું કરી લે અને પછી સંતો ભક્તોને બધાને બોલાવે. 1 મહિનો રાખે, 1 મહિનો સુધી. અને 1 મહિનો સુધી કામ કરાવે બધાને. તળાવ ખોદાવે. તળાવ ખોદાય, એક બાજુ સત્સંગ કીર્તન ભજન થતા હોય
આખો દી કામ ન કરાવે શ્રીજી મહારાજ. સવારે વહેલા લગાડી દે, એ તડકો તપે 10-11 વાગ્યા સુધી પછી કામ બંધ રખાવી દે. પછી વળી હાજે કામ કરાવે. ત્યાં સુધી મારે છાયા બેસીને સભા કરે ને સત્સંગ કથા વાર્તાનું મહારાજ સુખ આપતા. અને તળાવ ખોદાતું હોય તો એ કેટલાક ખેડૂતો હળ લઈ આવે ને હળ હાંકીને જમીન પહોંચી કરે ને બીજા પાવડાથી ગમેલા ભરી ભરીને પાડ આમ બંધાવે ને એક જાતનો ઉત્સવ હતો. લ્યો, ઈએ સેવા કરવી એ મોટો ઉત્સવ. હા, એ ભજન થતા હોય, ધૂન બોલાતી હોય ને કીર્તન ગવાતો હોય ને એક બાજુ સંગીત વાગતું હોય ને એક બાજુ સેવા થતી હોય ને એમ ધમાલ હતી. કાંઈ એમને એમ કાંઈ નતું જેમને તેમ. આપણે તો ક્યારેક કથા સંગીતમાં કરીએ, મહારાજી સેવા સંગીતમાં કરાવતા. લ્યો, એક બાજુ કેટલાક ભક્તો નાચતા હોય ને કેટલાક ભક્તો ગમેલા ઉપાડતો, બધાને એવો નો આનંદ હોય. લ્યો, એમ શ્રીજી મહારાજ 3 કે 4 વર્ષે તળાવ પૂરું કરાવેલું. એમ 2 વર્ષ થાય ને વળી અનાજ ભેગું કરીને વળી મહિનો સુધી બધાને બોલાવે ને આવો ઉત્સવ કરે ને તળાવ ખોદાવે. હવે તળાવ ખોદાણું, શ્રીજી મહારાજ એનું નારાયણ સરોવર નામ પાડ્યું. અમે લખ્યું હોય નારાયણ સરોવર નામ પાડ્યું. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, આવા શ્રીહરિના અદભુત ચરિત્રો છે. હરિ કે ચરિત્ર સબયમૃત રૂપા, શ્રવણ કરત તારત ભવકૂપા, તામે વિસ્વરૂપ કલ્પત જેતા, અસુર કી જાતિ જાનના તેતા. ભગવાન શ્રી હરિના ચરિત્રો અમૃતની સમાન છે. મીઠા મીઠા અમૃત જેવા. પ્રેમથી શ્રવણ કરે તો ભવસાગર થકી તારી દે, અને ચરિત્રમાં કોઈ દોષ દ્રષ્ટિ કરે તો પછી જમપુરીના અધિકારી બને, બીજું તો કાંઈ ન થાય. ભગવાનના ચરિત્રોમાં દોષ જુએ એને જમપુરી મળે. અને મુક્તાનંદ સ્વામી કે હરિભગત થઈને ચરિત્ર સાંભળવામાં આળસ રાખે કે પછી ઊંઘ આવી જાય કે અનાદર રાખે, એને પછી સ્વાદ ન મળે. ચરિત્રો સાંભળવાનો છે ને સ્વાદ મળતો નથી. ઊંઘ, આળસ અને પ્રમાદ રૂપી જે અનાદર છે એ મોટામાં મોટો દોષ છે ભગવાનના ભક્તોને માટે. ઊંઘ, આળસ, અનાદર, એમ આદર નહીં બહુ કે હવે આવી વાતો સાંભળવામાં શું વરે. આદર નહીં, એ મોટો દોષ છે. શ્રીજી મહારાજ કે એ ભગવાનના ભક્તો એ દોષનો ત્યાગ જ કરી દેવો, રાખવો નહીં. પછી શ્રીજી મહારાજ તળાવ તો ખોદાણું, કારિયાણીમાં મહારાજ મોટો ઉત્સવ કરેલો છે, સરસ મજાનો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કારિયાણીમાં યજ્ઞ કરાવ્યો ત્યારે અમે ત્યાં હાજર હતા. કે લ્યો, નજરે જોયેલો આ ઉત્સવ એની વાત કરીએ છીએ. નજરે જોયેલી છે એ વાત, કોઈ પાસે સાંભળીને નહીં. યજ્ઞનો વિધિ જાણનારા હળવદના નિવાસી શંભુ શુક્લ નામે બ્રાહ્મણ હતા. ઈ આવ્યા. ગામના બીજા ભક્ત બ્રાહ્મણો, હરિભગત બ્રાહ્મણોને બોલાવ્યા બધા લગભગ આ યજ્ઞમાં. સત્સંગી બ્રાહ્મણો હતા ને ઈ આવે છે, નહીતર 2 થતા ક્યારેક. એક બાજુ સત્સંગી બ્રાહ્મણો ને બીજી બાજુ કુસંગી બ્રાહ્મણો. એની લડાઈ હાલતી યજ્ઞમાં 2 જણાની. પણ આ સમયમાં તો સત્સંગી બ્રાહ્મણો બધા, બીજા નહીં કોઈ. આણંત્રીસ તો ગામના નામ લખ્યા, આણંત્રીસ ગામના નામ. એટલા બધા ગામડાના બ્રાહ્મણો બધા આવ્યા છે. બોટાદ ને રાણપુર ને ચુગડા ને લીંબડી, વઢવાણ, સિયાણી, લખતર, મેમ, મેથાણ, ધાંગધ્રા, સિંહોર, મોરબી, વાંકાનેર, સાયલા, મૂડી, સુદામણા, જસદર, બાબરા, લાઠી, ગઢપુર, સરદાર, રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉના, મહુવા, ભાવનગર, પાલીતાણા, તળાજા, પચ્છેગામ, કુંડળ, કુંડલા, રાજુલા, ઉમરાલા, બરવાડા, ધોલેરા, ગાંપ, આટલા બધા ગામડાના બ્રાહ્મણો બધા આવ્યા છે. અમદાવાદથી પણ ઘણા બધા બ્રાહ્મણો બધા કારિયાણી આવેલા છે. પૂરની પશ્ચિમ બાજુ ચોકમાં શ્રીજી મહારાજ 3 દિવસ સુધી બ્રાહ્મણોને જમાડ્યા છે. ઘોડા ઉપર બેસીને શ્રીજી મહારાજ 1 વાર તો આંટો મારી જ જતા હો, બ્રાહ્મણો જમે ત્યાં. અને મહારાજ કે ભૂદેવો ભાવે એટલું જમજો હો, ભાવે એટલું, ખૂબ જમજો.
ખૂબ ઘી ખાઓ મહારાજ, પણ બગાડ કરતા નહીં. કે લ્યો ભાવ એટલું જમજો પણ બગાડશો નહીં. મહારાજ કે તમે પોસ ભરી ભરીને ઘીને તમારા મુખમાંથી કાઢી અને અગ્નિમાં નાખી દીધું. જોકે અવડે નતા કરતા બ્રાહ્મણો, પણ હોમ હવન કરવામાં થોડુંક વધારે નાખી દીધું અગ્નિમાં, એવું કંઈક લાગે છે. સમજા, નિયમ પ્રમાણે નાખવું જોઈએ ને. એમ તપેલું ભરી ભરીને ઠલવો અગ્નિકુંડમાં બરી જવાનું હોય ને. તો મહારાજ એવી વાત કરી. મહારાજ કે અમને 5 દિવસ સુધી તમને જમાડો હતો, પણ ઘી 3 દિવસ ઘુરે નાખી ગયેલું. હવે શું કરશું? કે તમને જ જમાડવા હતા પણ તમે નાખી દીધું બધું અગ્નિમાં, ઘી બાળી નાખ્યું. હવે તમને કેમ જમાડવા? એટલે બ્રાહ્મણો કે પ્રભુ, બ્રાહ્મણ અને અગ્નિ એક જ છે. આમ તો તમે બ્રાહ્મણને જમાડો તોય દેવતાઓ બ્રાહ્મણ મુખે જમે છે અને દેવતાઓ અગ્નિ મુખે પણ જમે છે. એમાં બહુ ભેદભાવ નથી અમને લાગતો બ્રાહ્મણોને. બ્રાહ્મણો કીધું મહારાજને, હો. અને કદાચ પ્રભુ અમારી થોડી ભૂલ થઈ ગઈ તો માફ કરજો. હવે તમે જેમ પ્રસન્ન થશો ને એ પ્રમાણે જ અમે ઘી વાપરીશું. તમને પ્રસન્ન કરવાને માટે જ અમે આ અગ્નિ પ્રદીપ્ત કરેલો છે. ભૂદેવો કે પ્રભુ, તમને રાજી કરવા માટે, યજ્ઞ અને બ્રાહ્મણ બંનેને માટે તમે ઘી લાવ્યા છો. અમને બે સરખું લાગે છે. તમે પહેલેથી ન કીધું એટલે થોડાક અમે દોષમાં આવી ગયા. જો પહેલેથી કીધું હોત ને તો આવી ભૂલ થવા દેત નહીં. એમ બ્રાહ્મણો વિનયથી બોલ્યા. હવે જગતમાં કહેવત છે ને, નમે હવને ગમે, ખરું કે નહીં? બ્રાહ્મણો જો હામે ચડ્યા હાથ ને તો કદાચ મહારાજ શું કે નક્કી નહીં, સમજ્યા કે નહીં? પણ બ્રાહ્મણો હાથ જોડીને કે પ્રભુ અમારે ભૂલ થઈ ગઈ, પહેલેથી કીધું ને થોડુંક વધારે હોમાઈ ગયું એમ અગ્નિમાં ઘી. એટલે શ્રીહરિ કે તમારો દોષ નથી, અમે કીધું ને એ જ અમારો દોષ છે. એટલે મહારાજ પોતાની ભૂલ સ્વીકારી. હવે હો, તમને કીધું એ અમારો દોષ છે. અમે જાણ્યું છે તમે જાણી જોઈને ઘી બગાડો છો. પણ હવે તમે કીધું કે બ્રાહ્મણનું મુખ અને અગ્નિનું મુખ બે સરખું છે, ત્યારે અમને સત્ય જાણ્યું. મહારાજ કે તમે બધા શુદ્ધ બ્રાહ્મણ છો એમ કહી પછી શ્રીજી મહારાજ અગ્નિકુંડ પાસે આવી નારિયેલ હોમાવી અને પૂર્ણાહુતિ કરાવેલી છે. અને ભાવથી બ્રાહ્મણોને દક્ષિણા આપી. હો, ખૂબ દક્ષિણા આપી. તો ઘી તો વધ્યું તું. મહારાજ પાત્ર ભરી ભરીને બ્રાહ્મણોને પાયું, પોતાને હાથે પાયું. લ્યો ઘી, હો, પીવડાયું મહારાજ કે જેટલા શેર ઘી પી જાય એને એટલા રૂપિયા આપશો. કે લ્યો જેટલા શેર ઘી પીવો એને એટલા રૂપિયા દક્ષિણામાં મળે. પછી બ્રાહ્મણો મૂકે ઘી પી જાય. લ્યો તારા ભરી ભરીને રૂપિયા મળતા હોય તો લાડવા તો જમે પણ ઘી પી જાય. અને પીવે તો મહારાજ રાજી પાછા વધારે થાય. આ તો સત્સંગી બ્રાહ્મણો હતા. મહારાજ ઘી પણ ખૂબ પાયું છે અને બ્રાહ્મણોને દક્ષિણાઓ પણ ખૂબ આપી. પછી ઘી, ગોળ અને લોટ બ્રાહ્મણો જમ્યા તો હજી હતું. એટલે શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તોને ખૂબ જમાડ્યા છે. મિત્ર મહારાજ પહેલા યજ્ઞો કરતા ને તઈ હરિભગત કોઈ જમતા નહીં, એમ બ્રાહ્મણો જ જમતા. આવા જ મોટો યજ્ઞ થતો, સંતો ભિક્ષા માગી આવે ગામમાં જમતા. લો આવું હતું. બ્રાહ્મણો જ જમતા યજ્ઞમાં. હરિભગત પોતાના ઘરેથી રોટલા લઈ આવતા. એ લોટ કે બધું ઘરેથી લઈ આવે અને ગમે ત્યાં ઉતારા કરેલો ઝાડ નીચે એમાં રોટલા પકાવીને જમે. બાકી સત્સંગ કરતા ને એ કથા વાર્તા સાંભળતા ને મહારાજના દર્શન કરતા. ક્યારેક વધ્યું ઘટ્યું હોય તો વળી મહારાજ સંતોને કે ભક્તોને જમાડતા. જો આજે બધા બ્રાહ્મણો જમી ગયા, ઘી ગોળ હતું, એમાંથી મહારાજ રસોઈ બનાવી અને સંતોને હરિભક્તોને જમાડ્યા. અને પોતાનું અનાજ લઈ જઈ અને જે સત્સંગ કરતા. તમે સત્સંગ જીવન વાંચશો 3જા પ્રકરણમાં 5-5, 6-6 મહિનાથી ચાલીને આવતા, સીધું ભેગું લઈ આવતા. ખૂટી પડે તો મહારાજને અપાવતા પાછા. મહારાજ દયાળુ કેટલા. મને એ સત્સંગી જીવનનું 3જું પ્રકરણ વાંચું ને તઈ મારા મનમાં બહુ એમ થાય, કેટલાક હરિભગતના પૈસા ખૂટી પડ્યા તો મહારાજ પૈસા અપાવતા. લોકો હવે ઘરે પહોંચશો કેમ? પાછા જેટલા રૂપિયા લઈ આવ્યા હતા એ વપરાઈ ગયા, હવે કેમ પહોંચવાનું? સીધું આપે તો વાંધો નહીં, બળતન હોત મહારાજ આપતા
અને પૈસા પણ શ્રીજી મહારાજ હરિભક્તોને આપતા કે જાઓ લઈ જાઓ તમારા ઘરે પહોંચો ત્યાં સુધી. આવા પ્રભુ દયાળુ હો. દુનિયામાં તમે ગોતવા જાઓ ને આવો ભગવાને નહીં મળે. હું તો સમજા કે નહીં ભજન કરવા જેવા એવા મહારાજ આપણને મળ્યા છે. પછી તો મહારાજ પૂરના માણસો એટલે ગામના માણસોને પણ ખૂબ જમાડ્યા છે. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે જ્યારે જ્યારે યજ્ઞ કરીએ છીએ ને ત્યારે બધું સીધું વધે છે, કયો ઘટતું નથી કોઈ દિવસ, કયો વધે જ છે. રામાનંદ સ્વામી ખબર ની કેવી સહાય કરે છે, નહીતર વારે વારે આવું ન બને, કોક દી તો ઘટવું જોઈએ ને, પણ નથી ઘટતું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે સિદ્ધના પણ સિદ્ધ છો, તમામ સિદ્ધિઓ પ્રભુ આપણા ચરણમાં વંદન કરે છે, આપણે ત્યાં શું ખોટ હોય કે કયો. બ્રહ્માદિક દેવતાઓને પણ સિદ્ધિ તમે આપી છે હો, નહીતર એ ભૂખે મરે બધા. એવા સમર્થ હોવા છતાં પણ મહારાજ તમે હાવ સાધુ જેવા થઈને ફરો છો, એ જ એક અમને આશ્ચર્ય લાગે છે હો. તમે છો મહાસમર્થ પણ કાંઈ નહીં લ્યો, ઉઘાડે પગે આંટા મારતા હોય હો, એકલા એકલા લ્યો, હાવ એકલા. કંઈક ભગત એકાદું ભેગું હોતું હોય ને તો એ ન હોય સમજા. રાતના 12 વાગે ને તમારા ઘરે આવીને કમાડ ખખડાવે, ખોલજો, ઘર ઉઠે તો કોણ? મહારાજ. પણ અટાણે તો અટાણે આવ્યા લો, કેવા મહારાજ તમે વિચાર કરો. મુક્તાનંદ સ્વામી કે પ્રભુ તમે સંત રૂપે થઈ અને સારા સંત અને હરિભક્તો પ્રગટાવ્યા છે આ જગતમાં, નહીતર આવા હરિભક્તો કે આવા સંતો દુનિયામાં મળે નહીં, એવા તમે તૈયાર કરેલા છે. અને અસંતને ઉઘાડા પાડેલા છે જગતના એવાઓને. એ મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું. પછી શ્રીજી મહારાજે બધી યજ્ઞની સમાપ્તિ કરી. આસો વદી 13ના રોજ નિર્વિઘ્નપણે મહારાજ કારિયાણીમાં ઉત્સવ સંપૂર્ણ કર્યો. પછી દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ મહારાજ ત્યાં કને યથા યોગ્ય પ્રમાણે કરેલો છે. સભામાં સંતો વાજિંદ્રો વજાડે, કીર્તન ગાય, કીર્તનને ભજન કરતા કરતા ભગવાનની મૂર્તિનો આમ છક, શું કહેવાય, છકમાં પણ રે નહીં હો, અંતરમાં છક સમાતો નહીં એવા કીર્તનો ગવાતા. સંતો આમ કીર્તન ગવતા હોય, હરિભક્તના છોકરા હોય, નન્ના છોકરા આમ લખ્યું હોય, દિવાળીના દિવસો ફટાકડા ફોડો ખબર ને, તે છોરા બધા બાળ બુદ્ધિવાળા બપોરિયા અને ફટાકડા ફોડતા હતા હો. એનો ખેલ જોઈને મહારાજ હસે, બીજું કાંઈ નહીં, મહારાજ હસતા. અને હરિભક્તોને કે આ રમત બહુ હારી નહીં હો, ક્યારેક હાથ પગ બારી નાખે, ખબર, ક્યારેક બરી જાય, ક્યારેક કપડાં બરી જાય, અને ફટાકડામાં નથી બરી જતા ક્યારેક. મહારાજ કે બહુ હારી રમત નહીં, પણ ઠીક છે, ક્યારેક મોઢું બળી જાય મહારાજ કે. બીજું મહારાજ કે તમે હરિભગત છો, હુતાશની અને વિહવામાં કેટલાક લોકો ગાડું બોલે છે, હવે નહીં બોલતા હો બોલે, કે હજી કરે કાંઈ કેવું. હોળીમાં આપણા ગામમાં હોળી થતી હોય તો તમે જ કરતા હશો ને, બીજા નહીં કરતા હો ને કઈ. હોળીના દિવસે બહુ કરે. હા, 25-30 વર્ષ પહેલા તો છોરા ધમાલ કરતા, મને સાંભળે, રસ્તામાં દિવાલો જાણી નાખે. અરે ઘરની આંગણે ગાડા ઉભા, મારા ગાડા ઉપાડી ગયા, લોકો પોતે બળદ થઈને જુતીમાં પોતે જ રસ્તામાં કંઈક ઝાડવામાં હેરાન થાય છોરાને, ઝાડવામાં ગાડા બાંધતા લ્યો, આવી માથાકૂટો કરતા. હવે હશે નહીં બહુ છે એવું. મહારાજ કે ભગવાનના ભક્તો હોળીના દિવસોમાં ગાળો ન બોલવી, ભગવાનના કીર્તન બોલવા. ધૂળેટીનો દિવસ હોય તે દિવસે કેટલાક ધૂળ ઉડાડે ને, ગોબર ઉડાડે ને, પથ્થર ઉડાડે ને, આવું તોફાન મહારાજ કે ભગવાનના ભક્તોએ ન કરવું. શ્રીજી મહારાજ કે તમે તો હરિભગત સમજો છો, તમે તો નહીં કરતા, પણ છોરા ક્યારેક તમારા કરે તો છોકરાને પણ એમ શીખાડવું કે આપણાથી આવું ન કરાય. અમુક ગામડામાં છોકરા પછી શું કરે ખબર હે, ગધેડાના પૂછડામાં ડબ્બો બાંધે અને એમાં ફટાકડાની હેર નાખે અને પછી ફટાકડા ફોડે ધૂળેટીના દિવસે. તો આવું પણ મહારાજ કે આપણે સત્સંગી કે સત્સંગીના બાળકોએ ન કરવું એમ. એ પશુ તમારું શું બગાડ્યું કાંઈ? ગધેડા હોય કે ભૂંડિયા, જો કે ભૂંડિયા હવે તો છે નહીં, પેલા હતા વચમાં ઘણા બધા થઈ પડ્યા હતા ભૂંડિયા. ભૂંડિયાને છોરા હેરાન કરતા, પગમાં હારા બાંધે ફટાકડા સમજાય ને પછી વછોડે. એટલે એ જનાવરોને નિર્દોષપણે હેરાન ન કરવા શ્રીજી મહારાજ કે આપણો દયાળુ સ્વભાવ છે. બીજી એક રમત લખી હોળીના દિવસોમાં,
શ્રીફળની હાર જીતમાં પણ મહારાજ કે ભાગ ન લેવો, કે એ મને ખબર નથી, નારિયેલની કઈક હાર જીતમાં ભાગ લેવો ને એવું હોળી નથી કરતા હશે. બીજું મહારાજ કે ભગવાનના ભક્તોએ ભાંડ ભવાઈ પણ બહુ જોવી નહીં. હવે એ શું કરશું કયો? પેલા ભાંડ ભવાઈ જોવી નહીં, જોવો નથી જોતા? નથી જોતા કોઈ? સાચું કેજો, ભાંડ ભવાઈ બોલતા નથી મારા કોઈ. હો, ભવાઈયા ક્યાં આવે? ગામમાં આવે કોઈ ભવાઈયા આવે? સેજની બંધ થઈ ગયા હવે ભવાઈયા. પેલે બધા આવતા, ગામના ચોરામાં આવીને ખેલ કરતા ને એ બધા ભેગા થતા અને પેલા શું ઢોલકા વગાડતા, ને હવે તો બંધ થઈ ગયું ને, હવે ઘાસે નહીં જોવા જેવું. કે છે કે હવે ડબ્બામાં દેખાય છે બધું, એ બધા ભવાઈયા ડબ્બામાં દેખાય છે. એક વાત છે ભક્તજનો, કથા પૂરી કરું છું. છેલ્લે છેલ્લે મહારાજ ભવાઈ જવાની ના પાડી એટલે બહુ એવા ખરાબ ચિત્ર ભગવાનના ભક્તો જોવા નહીં. હો, બાકી તો મન એવું છે કે ખેંચી જ જશે. હો હા, જુવાનિયાના મનને ખેંચે પણ બુઢ્ઢાઓને ખેંચી જાય ક્યારેક. એ ટીવી ઉપર બેઠા હોય, વસ્તુ જ ખરાબ છે. એ ભગવાનના ધામમાં જવાની ઈચ્છા હોય, અવસર મળ્યો હશે અને આ અવસરનો લાભ લઈ લેવો હોય ને તો થોડીક ઇન્ટરેસ્ટ ઓછો રાખો. એમ જેવું તેવું જોવાનું. સમાચાર કે જોઈ લાવતા તો ના નથી, પણ ખરાબ દ્રશ્ય જોવાનું ઇન્ટરેસ્ટ થોડુંક ઓછું રાખવું. એનાથી મન વિકૃત થાય, ફાયદો કાંઈ ન થાય અને મહારાજની આજ્ઞા પાછી લોપાયો. મહારાજ ના પાડે, ભગવાનના ભગતને આવું ખોટું વસ્તુ જોવી નહીં. પછી મહારાજ કારિયાણીમાં અન્નકૂટને દિવસે માચા ખાચર, વીરદાસ બહુ પ્રકારના ભોજનો બનાવ્યા છે. મહારાજને સંતોને બહુ જમાડ્યા છે. જે જે કાર કરેલો છે. અહીંયા સુધીની કથા ભક્તજનો આપણે કરીશું. કથાને વિરામ આપું છું, પણ થોડીક વાર અમારા નાના સ્વામી છે, શીખે છે કથા કરતા, એકાધિક વાત આપણે ભગવાનની સંભળાવશે, પછી કથાને વિરામ આપશું. એવી રીતે 45મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય.